સૌથી કપરા કોરોના કાળમાં આરોગ્ય વિભાગની જવાબદારી જેમના ખભે હતી તે સનદી અધિકારી એટલે જયંતિ રવિ. મૂળ ચેન્નાઈ તામિલનાડુના વતની જયંતિ રવિ 1991 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. 15 ઓગસ્ટ 1967માં જન્મેલા જયંતિ રવિએ ન્યુક્લિયર ફિઝિક્સમાં એમએસસી થયા તો ઈ ગવર્નન્સમાં પીએચડી કર્યું છે. વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી લીડરશીપનો પ્રોગ્રામ અટેન્ડ કર્યો. ગોધરા કાંડ વખતે પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે કામગીરી બજાવી જયંતિ રવિએ કુશળ વહીવટકર્તાનો પરિચય આપી દીધો હતો. સરકારના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા જયંતિ રવિએ કોરોના કાળમાં આરોગ્ય વિભાગમાં કપરા સમયમાં કામગીરી બજાવી છે. સેનિટી ઇન સેનિટાઇઝેશન અને સિલ્વર લાઇનિંગ ઇનસાઇટ્સ ઇન્ટુ ગુજરાત પુસ્તક પણ તેમણે લખ્યા છે. જયંતિ રવિ તાલીમ પામેલા ગાયિકા પણ છે. તેમના કંઠે ગવાયેલા શાસ્ત્રીય પદો, ગુજરાતી ભજનોના વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ જોઈ શકાય છે. એક સનદી અધિકારી, લેખક, વૈજ્ઞાનિક, વક્તા, ગાયક, શિક્ષણવિદ અને વિચારક સાથે શરૂ કરીએ સત્યના પ્રયોગો. ક્યારેક કેરિયરમાં વિચારેલું કે આટલી મોટી આપદાની જવાબદારી આપણા માથા ઉપર આવશે? જ્યારે સર્વિસ જોઈન કરીએ ત્યારે બધી શક્યતાઓ માટે એક તૈયારી હોવી જોઈએ. એટલા માટે અમને મસૂરીમાં હોર્સ રાઇડિંગ પણ શીખવાડવામાં આવતું હતું કે કંઈ પણ અમુક વસ્તુઓ લોજિકલી આપણે માનીએ એવું જ થાય એમ નથી. કંઈ અનફોર્સીન પોતાના જાનને પણ જોખમ થાય એવી પરિસ્થિતિઓ સર્જવાની છે. એટલે તૈયારી આમ માનસિકતા હોય છે કે કંઈ પણ હોય આપણે વી હેવ ટુ બી ધેર, વી હેવ ટુ ડુ આર બેસ્ટ અને આપણે દોડી નથી જવાનું અને ત્યાં નિષ્ઠાથી કોશિશ કરવાનું અને વી હેવ ટુ પુટ ઇન આર બેસ્ટ એફર્ટ્સ. પણ આ પ્રકારની એક મહામારી આ સમયે આવશે એવી કલ્પના બિલકુલ ન હતી. જ્યારે માર્ચ મહિનામાં શરૂઆત થઈ અને આપે જાણ્યું છે કોવિડ વિશે, ઇનિશિયલી આપ શું વિચારતા હતા એ દિવસોમાં? એટલે આ જે રીતે આખા જાપાન ચાઇનાથી જ્યારે શરૂ થયું અને આખે વિશ્વમાં જ્યારે આ ઇનફેક્ટ જાપાનનું એક પર્લ there was એક ડાયમંડ ક્વીન કરીને એક શિપ પણ હતું, એ બધાના કેસીસ જ્યારે શરૂઆતમાં આવતા હતા ત્યારે સમવેર એવું લાગ્યું કે કદાચ આટલું મોટું એનું જે કહેવાય એનું જે સ્પ્રેડ છે ઇન્ફેક્શન ઇન્ડિયામાં કદાચ ન પણ થાય. કેમ કે આપણે અગાઉ એબોલાની વાત કરીએ કે સાર્સની વાત કરીએ, નો ડાઉટ આ બધા સિરિયસ ડિઝીઝીસ છે. એટલે એવું નહીં લાગ્યું કે ઇન્ડિયામાં આટલું મોટું એક સ્વરૂપ એનું લેવામાં આવશે. પણ છતાં આપણે તૈયારી રૂપે જે પણ કરવાનું હતું, ભારત સરકારની જે સૂચનાઓ પણ આવતી હતી, આપણે અક્ષરશઃ સમય પણ આપણને થોડુંક બીજા રાજ્યોની સરખામણીમાં મળી. કેમ કે કેરળા વગેરેમાં તો કેસીસ જાન્યુઆરીથી શરૂ થઈ ગયા, આપણને માર્ચ સુધી નહોતા મળ્યા. એટલે વી હેડ સમ ટાઈમ ટુ રીડ એન્ડ બી ઇન પ્રિપેરેડનેસ. તૈયારી કરવા માટે આપણને સમય જરૂર મળ્યો એવું કહી શકાય બીજાની સરખામણીમાં. અચાનક જ્યારે કેસ વધવા લાગ્યા બેન, 50થી 100, 100થી 200, 200થી 400, 1000, 2000, એ વખતે ક્યારે એવું થયેલું, ક્યારે મન ડગેલું ખરું કે ડર લાગેલું? હું ફ્રેન્કલી કહીશ ડર નહોતું લાગ્યું, પણ ડેફિનેટલી એક વેદના થતી હતી આમાં કે આપણને આ એક માનો કે ટીબી છે કે બીજી કોઈ બીમારી છે તે એના માટે એક નક્કર ટ્રીટમેન્ટ કોર્સ હતું અને જો ખરેખર તનતોડ મહેનત કરી અને બધાને ત્યારે વેક્સિનેટ કરી દઈએ કે જે પણ છે એકને સ્ક્રીન કરીને કરી દઈએ તો થાય. આમાં થોડીક અમને એક જાતનું શું કહેવાય એકદમ હેલ્પલેસનેસ, એક આપણે એક એવી પણ થોડીક એક ભાવના આવતી હતી કે શું સાચું, શું કરવું. કેમ કે ઇવન જે સારામાં સારા વૈજ્ઞાનિકો હતા કોઈ દિવસ કહે કે આમ કરવાનું, પછી કદાચ 2-3 દિવસ પછી એમનો વાંક નથી. કેમ કે આ એક નવી ઉમરી આવતી એક નવી એક બીમારી હતી. એટલે આખી યુ ટર્ન પણ કરે કે ના આ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ખોટું છે, આમ કરવાનું. એટલે એ જાતની એક સડન એક વેદના પણ થતી હતી કે કેમ આ કુદરત કે ઈશ્વર કે જે આપણે પરમ સત્તા કહીએ છીએ, વાય ઇઝ ઇટ દેટ આવું કંઈક લોકોને આટલી પીડા થાય છે અને આપણે કંઈ કોશિશ કરીએ છીએ પણ એનું રિઝલ્ટ મળતું નથી. આ વિચારો જરૂર, પણ ડર જેવું ન હતું, પણ વેદના જરૂર હતી. વારંવાર બેન નિર્ણયો પણ બદલવા પડતા હતા અને મારા સહિત તમામ લોકો ટીકા પણ કરતા હતા. એ સમયકાળ કેવો હતો? ટીકા કરતા હતા એ ચોક્કસ, હું એવું તો નથી કે ટીકા કરે તો આપણને ગમે નેચરલી, પણ એટ ધ સેમ ટાઈમ હંમેશા આઈ થિંક આ જાહેર જીવનમાં પણ અને નાનપણથી જ જે અમુક ઉછેર જે થયું છે
કે ઠીક હે શીતોષ્ણ સુખ દુઃખેશું, એટલે ઠીક હે સમટાઈમ્સ જે સારું પણ હોય સારું ન પણ હોય, પ્રિય વસ્તુ કહે કોઈ ન પણ કહે, પણ આપણે અંદરથી વી આર ક્લિયર કે આપણે જે કરી રહ્યા છે કંઈ ખોટું નથી કરી રહ્યા, આપણે પૂરી પ્રયાસ કરી રહ્યા છે નિષ્ઠા સાથે, તો આપણે વી મસ્ટ કન્ટિન્યુ. અને પછી જે પરિણામ આવે આપણી પાસે બસ હાથમાં કામ કરવા માટેનું જ આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, અધિકાર છે, જે એ સિવાય બીજું કંઈ લોકો એને કઈ રીતે જુએ, આપણે ઈચ્છા રાખીએ કે સારી આપણે જે ઈચ્છીએ છીએ એ જ ઓથેન્ટિક વસ્તુઓ લોકો પણ સમજે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે કંઈ બધાને બદલી શકવા માટેની તાકાત ઈશ્વરને પણ આપણે જોયું છે ઘણી વખતે, ઇવન ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાનનું પણ આપણે, એટલે એવું શક્ય ન હતું. એટલે ડેફિનેટલી આ રીતના ન્યૂઝ બધા રિપોર્ટ્સ આવતા હતા, તો વન વોઝ ફિલિંગ કે આ થોડુંક સત્યથી વેગળું પણ શા માટે આવું પ્રોજેક્ટ થાય છે, પણ એનો અર્થ નથી કે આપણે હથિયાર ફેંકી દઈએ અને આપણે કામ બધું ડિજેક્ટ થઈને ડિપ્રેસ થઈને બેસી જાય. આપણે તો ઓન ધ કોન્ટ્રરી આપણા કામે જવાબ આપવાનું છે. કેમ કે જ્યારે કોવિડના આંકડા આવતા હતા એટલે અમે લોકો સવાલ ઉઠાવતા હતા, હું પણ સવાલ ઉઠાવતો હતો, આંકડા સાચા ખોટા. મારી ચેનલમાં પણ હેડલાઇન બનતી હતી, પેપરમાં પણ હેડલાઇન બનતી હતી. એ વખતે શું ભાવ હતો તમે? એટલે આંકડા આમાં આ ડિઝીઝના માટે આપણે જે બધા વ્યવસ્થા કરીએ છીએ, આપણા તરફથી જે પૂરી તૈયારી છે એ અગત્યનું હતું. ડેટા પણ આમાં અમુક રાજ્યો કે અમુક વિસ્તારો, આ હું કોઈની ટીકા નથી કરવા માંગતી, આપણે કોઈ વિસ્તારોમાં ટેસ્ટ જ ન કરીએ કે પછી એવા વિસ્તારમાં ટેસ્ટ કરીએ કે જ્યાં અનેક લોકોને આવી ગયું હોય તો સડનલી લાગે પિક્ચર થોડું ડિસ્ટોર્ટ થાય, એટલે એની આકૃતિ જે છે થોડી વિકૃત થઈ જાય. એટલે માત્ર ટેસ્ટિંગ અને નંબર્સથી મને લાગ્યું કે આપણે ખોટા તારણ પર આવવા કરતાં એકચ્યુઅલી મજબૂતાઈથી જે બીજા પણ આપણા ઇન્ડિકેટર્સ હતા, જેમ 108માં કેટલી વખત કેટલા કોલ્સ આવ્યા કોવિડ માટે, પછી હોસ્પિટલમાં બેડ્સ એ કઈ વખત આપણા ત્યાં એવું નહીં બન્યું. સદનસીબ અને બધાના એફર્ટ્સથી આમાં માન્ય સીએમ સાહેબ પણ એવરી ડે શરૂઆતથી સાંજે 6 વાગે અને ત્વરિત નિર્ણય, પછી એનું ફોલોઅપ અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ પણ અને બધા સિનિયર ઓફિસર્સ, ચીફ સેક્રેટરી સાહેબથી લઈને બધાનું સપોર્ટ, ડિસ્ટ્રિક્ટ્સમાં કલેક્ટર્સ, કમિશનર્સ, બધાએ હું કહું તો 20-20 કલાક આખી ટીમે મહેનત કરી છે અને અવિરત. એટલે એવું નથી કોઈ રજા આવી ગઈ, સન્ડે સેટરડે બધા માટે લાગુ પડે છે. તો વી વર ડુઈંગ આર બેસ્ટ. અને એમાં પછી લોકો અને એમની રીતે લોકો પણ કદાચ સાચા હશે, કેમ કે આપણે દરેકને જે પર્સપેક્ટિવ, આપણે જે દૃષ્ટિકોણથી જોઈએ, આપણને એમ લાગે કે ના આ બરાબર નથી થયું, આ નથી થયું. અને બીજી રીતે અમુક જે નેગેટિવ આવતું હતું મીડિયામાં કે કંઈ, એનાથી એ પણ લાગ્યું કે કદાચ એવી પણ નાની મોટી, હવે ભલે આપણે 90% 95% બધું ઠીક કર્યું હોય, પણ એકાદ ચોરીની ઘટના ઘટી હોય કોઈ હોસ્પિટલમાં, એ બિલકુલ ન જ થવું જોઈએ, પણ એ પણ આપણા ધ્યાન પર આવે તો ઠીક છે, આપણા તંત્રને હજી આપણે સજ્જ કરી શકીએ. તો એટલે વી હેવ ટુ પ્લે અ વેરી બેલેન્સ્ડ રોલ. એટલે એમાં જરૂર લાગતું હતું કે આપણે બધા સાથે રહીએ ને કરીએ તો કેટલું સરસ રહે. કોરોના વાયરસ કોઈએ જોયો નથી, પણ આપે અનુભવ્યો છે અને એના વિશે ઘણું જાણ્યું છે. આપના હિસાબથી અંત ક્યારે હોય છે? અંત આમાં રોનકભાઈ કદાચ આપણે કોઈ ચોકસાઈ સાથે એકદમ નિશ્ચિંત રીતે ન કહી શકીએ કે આનું બિલકુલ અંત આવી જ જશે, કેમ કે એનું અંત આવે તો બીજા કોઈ વાયરસ પણ આવી શકે. પણ આના માટે સાયન્ટિફિકલી જે અત્યારે આ વેક્સિનેશનનું એક સરસ એક ચક્ર, એક સાયકલ અને એના 2-3 ફેઝીસ અત્યારે સફળતાપૂર્વક, અને મારે સમગ્ર ગુજરાતના પબ્લિકને પણ, આપણા બધા લીડર્સને, અમારા ખાસ કરીને હેલ્થ સ્ટાફ, વેક્સિનેટર્સ બધાને અભિનંદન આપવા છે કે બિલકુલ ધીરજ સાથે એકદમ નિયમિત રીતે, વ્યવસ્થિત સટીક રીતે આ કામગીરી થઈ રહી છે. વી આર ડુઈંગ વેરી વેલ. એટલે આ ઇમ્યુનાઇઝેશન, વેક્સિનેશન જો સંપન્ન થઈ જશે તો ડેફિનેટલી આમાં જે મોર્બિડિટી, એટલે રોગનું પ્રમાણ અને મોર્ટાલિટી, મૃત્યુનું પ્રમાણમાં ચોક્કસ ઘટાડો થશે એવું સાયન્ટિફિક રીતે, આધારભૂત રીતે લોકો કહે છે. અને અત્યારે આપણે બિલકુલ એના ઉપર એને માનીને આગળ વધી રહ્યા છે. એટલે મને લાગે છે કે મે-જૂન સુધીમાં એટલીસ્ટ આ કાબૂમાં ડેફિનેટલી આવી જશે. ઓલરેડી કેસીસ ઓછા જ છે, પણ એનો અર્થ નથી કે આપણે જરા પણ બેદરકારી દાખવીએ. આપની જ વાત કરું તો સનદી અધિકારી થવાનો અથવા યુપીએસસીની એક્ઝામ આપવાનું ક્યારે આપે નક્કી કર્યું? ક્યારે એવું થયું કે નહીં હું આઈએએસ બનું? અને મને લાગ્યું કે મને લોકો વચ્ચે રહીને કંઈક એમના નાના મોટા પ્રશ્નો, જે આ એઝ એન ઓફિસર આપણી પાસે ઘણી બધી સત્તા હોય છે, એનો સદુપયોગ કરીને આપણે જો નિષ્ઠાથી કામ કરીએ તો ઘણું ડિફરન્સ લાવી શકીએ.
એટલે એ વસ્તુ ખાસ હું દિલ્હીમાં જ્યારે આ ન્યુક્લિયર સાયન્સ સેન્ટરમાં કામ કરતી હતી ત્યારે જ મને આની એક ઇમ્પોર્ટન્સ સમજ થવા માંડી. અને ત્યારે હું જે વિસ્તારમાં આઈઆઈટી દિલ્હી પાસે એક જીયાસરાય કરીને એક નાનકડું ત્યાં એક વિસ્તાર છે, ત્યાં અમારું ફ્લેટ હતું. તો ત્યાં ઘણા બધા લોકો પ્રિપેર કરે એક્ઝામ માટે. એટલે બધા ત્યાં જેમ કહેવાય કે ઊંઘે, શ્વાસ લે, ખાય, પીએ, બધું યુપીએસસીને લગતું. તો ત્યારે મને એક લાગ્યું કે આપણે પણ આ ટ્રાય કરીએ તો કેવું. એન્ડ અને એફર્ટ્સ ડેફિનેટલી કર્યા એન્ડ પહેલાં જ અટેમ્પ્ટમાં સારા રેન્ક સાથે મળી ગયું. પછી વિચાર આવ્યું કે આ લેવું જોઈએ અને આ સાયન્સનું બધું છોડી દેવું જોઈએ. તો ત્યારે આ ક્લેરિટી હતી મનમાં કે આ કદાચ મારા માટે ધીસ ઇઝ ધ કોલિંગ. અને હવે લુકિંગ બેક મને લાગે છે કે જે નિર્ણય ત્યારે લીધું એ મારા માટે ઉચિત હતું એવું લાગે છે. દેશના આટલા રાજ્યોમાંથી ગુજરાતમાં જવું એ કેટલું ગૌરવની વાત હતી? મારું ઉછેર નાનપણથી ઇનફેક્ટ ગુજરાતમાં પણ નડિયાદમાં મારું પ્રાઇમરી એજ્યુકેશન પહેલાં ધોરણથી ત્રીજા ધોરણ મેં એક સંત અન્નાઝ હાઈસ્કૂલ કરીને છે ત્યાં મારું ભણતર થયું છે. પછી પંજાબ, મહારાષ્ટ્ર, બિહાર બધે અને તમિલનાડુમાં પણ અને વિદેશમાં પણ આફ્રિકામાં પણ મારું સ્કૂલિંગ યર્સ થયા હતા. એટલે એવું કોઈ દિવસ ન લાગ્યું કે બસ આ જ જગ્યાએ રહેવાશે મારાથી બીજે ન રહેવાય. મને હંમેશા લાગ્યું કે આ તો આખું વિશ્વ, આખું દેશ આપણા માટે એક કર્મભૂમિ અને લોકો માટેનું ખૂબ અન્યોન્ય પ્રેમ હોય છે કે લોકો સાથે મળવું, વાત કરવું, એમના પ્રશ્નો સમજવા. અલબત્ત સમય નથી હોતો સમટાઈમ્સ, એ જુદી વાત છે. સો દેરફોર આઈ ડીડ નોટ, મેં ફોર્મમાં એવું નહોતું કહ્યું કે મારે મારા હોમ સ્ટેટમાં જ જવું છે. એન્ડ જ્યારે ગુજરાત આવ્યું તો હું જે તે સમયે પણ 1991માં આઈ ફેલ્ટ વેરી હેપી. મને ખૂબ આનંદ થયું કે કદાચ આ લોકો કહે ને કે મેં લાગવગ અને લાગણીથી મને આ મળ્યું. મને લાગ્યું કે આ સર્વોચ્ચ લાગવગ જે હોય છે ઈશ્વરનું, એમની કૃપાથી આ સારામાં સારું મારા માટે આ જગ્યા મળ્યું કે જ્યાં એક બહુ જ પ્રોફેશનલ, ઇફ યુ સી બ્યુરોક્રસી પણ ખૂબ એક મેચ્યોર બ્યુરોક્રસી છે. અહીંયા જે એક વાતાવરણ પણ છે, એક રોબાસ્ટ સિસ્ટમ્સ છે. ઠીક છે, આપણે જ્યાં પણ રહીએ ત્યાંની કંઈક ને કંઈ આપણને ટીકા કરવાનું થાય, લોકો ક્રિટિસાઇઝ ભલે કરે, પણ મને લાગે છે કે ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટેટ્સ ફોર એન ઓફિસર ટુ વર્ક. અને મને ખૂબ મારા માટે એક પ્રિવિલેજ છે કે મને આ કાડર મળ્યું. આપ જે સેક્ટરમાં છો, હાલ જે પોઝિશન પર છો, પૂર્ણતઃ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આપ ન્યુક્લિયરની પણ વાત કરો છો, આપ આધ્યાત્મિકતાની પણ વાત કરો છો. આધ્યાત્મિકતા અને વિજ્ઞાન બંનેમાં શું સામ્યતા આપવી જોઈએ, શું ભેદ દેખાય? બંનેમાં સામ્યતા એ રીતે છે કે જે સાયન્સમાં પણ દાખલા તરીકે ફિઝિક્સમાં અનસર્ટનિટી પ્રિન્સિપલની વાત કરે છે. એટલે એ બધામાં છેલ્લે કહે છે કે એનર્જી અને મેટર એ બંને ઇન્ટરચેન્જેબલ છે. અને એ જ વસ્તુ એક બીજી રીતે આધ્યાત્મમાં પણ એ જ સૂક્ષ્મ વાત નીકળે છે. અને મોટામાં મોટા જે સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે, ફ્રિજોપ કાપરા હોય જેમણે તાઓ ઓફ ફિઝિક્સ લખ્યું છે, કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એ બધા પણ, અને આપણા ત્યાં પણ જે મોટા મોટા સાયન્ટિસ્ટ ઇન્ક્લુડિંગ આપણા જ ફોર્મર પ્રેસિડેન્ટ ધ લેટ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ, એમણે પણ આ બધામાં, એટલે એમાં રિલિજન નહીં પણ સ્પિરિચ્યુઆલિટી એની અને સાયન્સ સાથેનું ઘણું બધું હાર્મની છે, તાદાત્મ્ય છે, સંવાદિતા છે. શાસ્ત્રીય સંગીતમાં શોખ ક્યાંથી? શાસ્ત્રીય સંગીતમાં શોખને એ કહું તો એક મારું પ્રાણ છે, જીવન છે, એવું પણ કહીએ તો ખોટું નથી. એટલા માટે કે આ જે ઘરથી જ, એટલે જન્મ પહેલાંથી કદાચ મારા મા મારા સૌપ્રથમ ગુરુ રહ્યા છે. એટલે અમારા ત્યાં એવી એક કલ્ચર હોય છે, એવી એક પ્રેક્ટિસ હોય છે કે નાનપણથી બાળકોને સંગીત શીખાડે. અને સંગીતમાં અમે જે કર્ણાટક મ્યુઝિકનું જે હોય છે એમાં મોટાભાગે 99% કૃતિઓ બધી એમાં ડિવોશનલ હોય છે. એટલે વાતાવરણ આઈ થિંક જન્મ પહેલાંથી આ ઘણું બધું ઘરમાં આ મળ્યું. એટલે ધીરે ધીરે, એટલે સૌથી એક જ્યારે એવા પળો હોય ત્યારે પણ સંગીત અંદરથી જ એક સંગીત ગૂંજતું હોય છે, એવું કહીએ તો ખોટું નથી. અને એનાથી ઘણી રાહત પણ મળે છે, પ્રેરણા પણ મળે છે, અને એનાથી ઉર્જા પણ મળે છે. જયંતિ રવિ મેડમ મુક્ત મને નૃત્ય કરવાવાળા વ્યક્તિ, જયંતિ રવિ મેડમ સ્ટ્રીક ઓફિસર, બંને એમ ગણીએ તો વિરોધાભાસ. એ બેલેન્સ કેવી રીતે કરતા છો? ખરેખર વિરોધાભાસ નથી, કેમ કે ઇવન સિંગિંગ, નૃત્ય હોય કે સંગીત હોય, એની એક ગ્રામર હોય છે. આપ જો કોઈ સારામાં સારા ડાન્સ ટીચર, આપણા દાખલા તરીકે કુમુદિનીબેન લાખિયા છે, કેટલા મોટા, અથવા બિરજુ મહારાજજી છે, એમની પાસે શિષ્ય તરીકે આપણે જઈએ કે ભરતનાટ્યમમાં પણ જે
સારામાં સારા જે ટીચર્સ પદ્મા સુબ્રમણ્યમ છે વગેરે, તો એ લોકો પણ એકદમ શરૂઆતમાં ગ્રામરમાં કોઈ ખોટું સ્ટેપ કરે તો ચલાવે નહીં, કેમ કે ગ્રામર અને વ્યાકરણ કોઈ પણ કલા માટે હોય કે શિસ્ત કશા માટે, શિસ્ત ઇઝ અ ફાઉન્ડેશન, એ નીવ વગર ન ચાલે. એટલે મને લાગે છે કે બંનેમાં વિરોધાભાસ નથી, પણ એ એક વખત તમે ચાલતા શીખી ગયા પછી દોડી શકો, કૂદી શકો બધું, એટલે ગ્રામર ઇઝ નેસેસરી. સ્ટ્રિક્ટ હોવાનો અર્થ નથી કે આપણે ઇનોવેટ ન કરી શકીએ. આપના જીવનની અત્યાર સુધીના જીવનની સૌથી સુખદ પળ કઈ ગણી શકાય? અનેક સુખદ. મને લાગે કે લાઈફ હેઝ બીન અ ફેરી ટેલ, અને જીવનમાં અનેક સારી ઘટનાઓ બની છે. ઈશ્વર પરમ કૃપાળુ રહ્યા છે. એટલે ભલે અમુક વસ્તુઓ આપણને લાગે કે આ એક ખૂબ કઠિન પરીક્ષા થઈ રહી છે, પણ એના પછી પણ રિઝલ્ટ્સ હેવ બીન રિઝનેબલી ગુડ. એટલે અનેક હેપી પ્રસંગ રહ્યા છે. કદાચ મારા પુત્રનું જન્મ જ્યારે થયું, સૌથી પહેલાં જ્યારે મા બનવાની તક મને મળી, મને લાગે છે દેટ વોઝ અ બ્યુટિફુલ મોમેન્ટ. સૌથી કઠિન પળ અથવા સૌથી દુઃખદ પળ કહીએ? સૌથી કઠિન પલ અઘરું પ્રશ્ન છે, પણ એક જ્યારે આ ગોધરા કાંડ પણ બન્યું તો સૌથી પહેલાં ટ્રેનમાં એન્ટર કરવાનું મારે હતું, તો ત્યારે એને સડનલી દેટ મોમેન્ટ, આવા મોમેન્ટ્સમાં આપણને ઘણું બધું સડનલી એક રિયલાઇઝેશન થાય કે આટલું બધું એક જાતનું એક ડેવસ્ટેશન, ડિસ્ટ્રક્શન ઓન અ બિગ સ્કેલ, અથવા કોવિડમાં પણ જ્યારે હોસ્પિટલ્સમાં જતા હતા અને લોકોની પીડાને જોતા હતા, તો આવા અનેક જ્યારે આવી કોઈ કેસીસ બને, આવા કોઈ ઘટનાઓ બને તો દુઃખદ ફિલિંગ થાય. એક વખત મને યાદ છે ઘટના, આમ કેમ કે લાઈફ ઇઝ લાઈફ, એક વ્યક્તિનું જાન જાય કે પછી અનેકનું. મહીસાગર નદી ઉપર એક ઇન્ટેક વેલ હતું, લગભગ ડિસેમ્બર 2001ના અરસામાં. તો ત્યાં થોડાક મજૂરો જે કામ કરતા હતા, એ લોકો પાણીમાં તણાઈ ગયા હતા. અને એ ઘટના મને, કેમ કે ત્યાં સતત 2 રાત અને 2 દિવસ મેં કેમ્પ કર્યું ત્યાં, કેમ કે પાણી કાઢવામાં અને બોડીઝને પણ કાઢવામાં અઘરું પડતું હતું. એટલે આવી બધી વસ્તુઓ ત્યારે યુ ફીલ ટોટલી હેલ્પલેસ કે આ કુદરતનું કે જે પણ છે, એક આપત્તિ થઈ છે તો આપણે કઈ રીતે એને ઝીલીએ, કઈ રીતે એમાં કંઈક દરમિયાનગીરી કરી શકીએ. અને ત્યારે એ પળો આપણને થોડા દુઃખી બનાવે છે, વેદના આપે છે. જયંતિ રવિજીના જીવન ઉપર સૌથી વધુ કોનો પ્રભાવ? અનેક લોકોનો પ્રભાવ છે. આઈ થિંક મારા પેરેન્ટ્સનું સૌથી વધારે. મારા બાની મેં વાત કરી છે. પપ્પા પણ કોર્પોરેટ વર્લ્ડમાં હતા અને આખું આજે પણ એમનું એક બાબતનું જે વિશ્લેષણ હોય છે, રિસર્ચ, રીડિંગ, એનાલિસિસ ખૂબ સારું છે. વી આર વેરી ફોર્ચ્યુનેટ કે મારા સાસુજી, સસરાજીનું પણ, કેમ કે છોકરાઓને એઝ અ વર્કિંગ લેડી બાળકોને પણ સાચવીને વર્ક ફ્રન્ટમાં પણ આપણે જો કોઈ પ્રોબ્લેમ્સ વગર કે ઘરની ચિંતા વગર કામ કરવું હોય તો આપણને ઘરે પણ સપોર્ટ સ્ટ્રક્ચર જોઈએ. એટલે આઈ એમ અ ગ્રેટ બિલીવર ઇન જોઈન્ટ ફેમિલીઝ. પણ એક પ્રોફેસર કિરીટ જોશી કરીને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા ત્યારે સલાહકાર તરીકે આવ્યા હતા, એમનું પણ ખૂબ મોટું મારા જીવનમાં ઇમ્પેક્ટ રહ્યું છે. કેમ કે ડાઉનસ્ટ્રીમ અધિકારી પણ હોય, આ પછીના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ હોય, પોલિટિશિયન પણ હોય, આ બધાને બેલેન્સ કર્યું કે અધિકારી માટે કેટલું મુશ્કેલ હોય છે? આઈ વુડ સે ઇટ ઇઝ નોટ ઇઝી. હા, ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે એવું નથી કે બહુ સરળ છે, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ સિમ્પલ. આ સિમ્પલ અને ઇઝીમાં ફરક છે કે આપણે જ્યારે નક્કી કર્યું હોય કે મારે આ પ્રિન્સિપલ્સથી ફોલો કરવું છે અને ચાલવું છે, તો અત્યાર સુધી મારું પણ અનુભવ રહ્યું છે કે મારે આવું કોઈની સાથે ખૂબ આ ઇશ્યુઝ માટે મારા કાર્યકાળ દરમિયાન ઝઘડવું પડ્યું છે. હા, ચોક્કસ આપણે ફાઇલ ઉપર આપણી બધી હકીકત રાખીએ અને પછી કોઈને ઓવરરૂલ કરવું હોય તો એમની સત્તામાં આવે છે. અને 99% આવું બન્યું પણ નથી. આપણે જ્યારે વાત મૂકીએ છીએ, મારા અનુભવ મંત્રીશ્રીઓ હોય કે પછી મારા સિનિયર ઓફિસર્સ હોય, 99% આપણે જ્યારે ફેક્ટ્સ મૂકીએ તો દે ઓલ્સો અપ્રિશિએટ કે ના, આમાં મેરિટ છે, આ રીતે આપણે કરીએ. કેમ કે સત્યના પ્રયોગ શું છે, અને બાપુએ કહેલું કે જે બોલ્યું એ સત્ય બોલું. બાપુએ પોતે જાણે અજાણે કરેલી ભૂલોનો સ્વીકાર પણ કરેલો છે. જયંતિ રવિ મેડમે જીવનમાં જાણે અજાણે કરેલી કોઈ ભૂલ જેનો પશ્ચાતાપ હોય? મેં બુકમાં પણ લખ્યું છે. સ્વચ્છ ભારતનું જ્યારે અભિયાન ચાલતું હતું ત્યારે ખોટા શૌચાલય બનાવવા માટે એક તાલુકામાંથી કમ્પ્લેન્ટ્સ આવ્યા હતા. એટલે મને લાગ્યું કે આ તો ન જ ચલાવાય. એટલે ઇમિડિયેટલી કહ્યું કે આવા જ્યાં જ્યાં કેસીસ બન્યા છે બધાને ઇમિડિયેટલી સસ્પેન્શન પર મૂકી દઈએ.
એ નિર્ણય પણ લીધું. પછી ત્યાં મારી સાથે કામ કરતા હતા એસિસ્ટન્ટ કમિશનર કૃષ્ણાબા કરીને હતા એક અમારા એસિસ્ટન્ટ કમિશનર. તો એ બહેને ખૂબ દલીલ કરી કે આવું બધા સામે આવું એક્શન લેવું ઉચિત નથી. મને યોગ્ય ન લાગ્યું. આઈ વોઝ વેરી સ્ટ્રિક્ટ એન્ડ સેડ ના કરવું જ જોઈએ. પણ પછી ઘરે ગયા પછી એમની સાથે એમનો ફરી ફોન આવ્યો. તે ફોન પર એમને કહ્યું કે હું હમણાં અડધો કલાક રડી છું, કેમ કે આમાં એમની પણ પરિસ્થિતિ આપ જુઓ. ઘણી વખતે તાલુકા વિકાસ અધિકારી પાસે એટલા બધા કાગળ આવતા હોય છે, તો એવું બની શકે આપણે ભલે એમને સાંભળીએ, એક્શન લઈએ, પણ વી ડુ ઇટ સિસ્ટમેટિકલી. એટલે મને લાગ્યું નેક્સ્ટ ડે આઈ ડીડ અપોલોજાઇઝ ટુ હર. એટલે આવા અનેક કેસીસ છે. કોઈ એવો સંકલ્પ જીવનનો કે નહીં મારા જીવનના અંત પહેલાં આ તો કરીશ જ? મેની સચ લિટલ ડિઝાયર્સ. દાખલા તરીકે મને છોકરાઓને ભણાવવાનું ખૂબ ગમે. એટલે અહીંયા એક લેક પાર્કમાં પણ અમે 30 બાળકોને, એટલે મને એ વિસ્તારમાં બચ્ચાઓ જોઈએ તો હજી પણ મને ટીચર બોલાવે છે. તો મને એ ટીચર ની જે ઓળખ છે એ વધારે મને આનંદ આપે. એક મોટા પ્રિન્સિપલ સેક્રેટરી, ઠીક છે આ પાવર આપણે કુર્સી પર છીએ, પણ આઈ લાઈક કે જ્યારે બાળકોના મોઢેથી આવે એકદમ ટીચર કરીને ઓળખાણ. એટલે ધીઝ આર ઓલ સ્મોલ જોયઝ. આમ લાગે કે નાની નાની ખુશીઓ છે, પણ એનાથી એકદમ દિલ અને પેટ ભરી જાય છે. કોઈ એવું કાર્ય નક્કી કરેલું હોય પહેલેથી કે હું જીવનમાં કોઈ પણ સંજોગોમાં આ કાર્ય નહીં જ કરું તો કયું હોય છે? એવું એટલે એઝ આઈ સેડ, જે અમુક વેલ્યુઝ આપણને એમ લાગે કે સર્ટન આ મારું પાથ છે, એનાથી વિપરીત કે એનાથી જુદું ન કરું, એવા વેલ્યુઝ છે. વાયોલન્સ મને ગમતું નથી, એટલે ઈચ્છું કે કોઈ સાથે હિંસા ન કરું. અને હિંસા અગર શબ્દોમાં પણ થાય, વિચારમાં થાય તો પણ મને એમ લાગે છે કે ઉચિત નથી. એક અંતિમ સવાલ જે મારો પોતાનો છે. મેં આપને છેલ્લા 8-9 મહિનાથી જોયા. આપ હોસ્પિટલમાં જતા પણ મેં જોયા, પ્રેસ કોન્ફરન્સ કરતા પણ જોયા, સવારે 8 વાગે પણ જોયા, રાત્રે 9 વાગે પણ જોયા ટેલિવિઝનના કેમેરાના માધ્યમથી. આપના ચહેરા ઉપર મેં હંમેશ હાસ્ય પણ દેખ્યું, ક્યારે ટાયર્ડનેસ ન જોઈ. શું આ નેચરલ હાસ્ય હતું? આઈ થિંક સો. આ નેચરલ જ હશે, બિકોઝ આ નાનપણથી, અને એકદમ નાનપણમાં મેં ચિન્મયા મિશનના ક્લાસીસમાં જતા. તો દે સેડ દેટ યુ શુડ ઓલવેઝ બી ચીયરફુલ, યુ શુડ નેવર ક્રાય. આવું એક આ નાના નાના વિચારો નાનપણમાં આવે. અને મને એમ લાગે છે લાઈફ ઇઝ ક્વાઇટ બ્યુટિફુલ ઇન સ્પાઇટ ઓફ, ભલે આપણે અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય, પણ જીવનમાં કેટલું બધું ઈશ્વરે કેટલી બધી વસ્તુઓ રાખી છે આપણને માણવા માટે એટસેટ્રા. તો આમાં પ્લેઝન્ટ પ્રસન્ન મુખ્ય રહેવામાં કોઈ આપણે અઘરું નથી પડતું. ઓન ધ કોન્ટ્રરી અપ્રસન્ન રહેવા માટે અઘરું પડે છે ને, આપણે જો આ વસ્તુ સમજીએ તો. એન્ડ આઈ થિંક ઓલ ઓફ અસ દેર સો મચ ટુ બી, આપણને ખુશ રહેવા કે આપણે અહેસાસ કરવા કે આપણે એટલા બધા અનુગ્રહિત છે, અને માટે જેટલું બને આપણે ખુશ રહીએ તો આપણા માટે પણ સારું, આપણી આજુબાજુ પણ જે લોકો છે. જયંતિ રવિજી, આપ અમારી સાથે જોડ્યા બદલ ખૂબ ખૂબ આભાર. સત્યના પ્રયોગો આશા રાખી સત્યના માર્ગે વધુ આગળ વધવાની પ્રેરણા આપતું રહેશે. થેન્ક યુ. નમસ્તે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.